જય શ્રી ગોકુલેશ. સત્સંગમાં આજે આપણે રાધા કૃષ્ણના વિવાહનું વર્ણન કરીશું. વૈષ્ણવ ઉત્તરાયણ ગઈ એટલે લગ્નગાળો શરૂ થઈ ગયો છે, તો આપણે પણ આપણા વંદરાવન ગયા છીએ બધા. તો વંદરાવનમાં સૌથી પહેલાં આપણે રાધા કૃષ્ણના વિવાહ કરી દઈએ, પછી બીજા બધાના લગ્નમાં પછી જઈશું આપણે. તો વંદરાવનનું મહત્ત્વ સમજાવતું એક સુંદર પદનું વિનોદા ગાન કરે છે. लगे जो श्री वृंदावन को रंग, लगे जो श्री वृंदावन को रंग, मन के मेल सबे छूट जे है, अरु विषयन को संग, लगे जो श्री वृंदावन को रंग, राधा बरसे वत अरु सुमरत, उपजत लहेर तरंग, सखी भाव सहज होय छिन में, पुरुष भाव होय भंग, लगे जो श्री वृंदावन को रंग, देह अभिमान सबे छूट जई है, मन सा होय अपंग, परमानंद नंद नंदन भज, मीटे है कोटि अनंग, लगे जो श्री वृंदावन को रंग, लगे जो श्री वृंदावन को रंग, लगे जो श्री वृंदावन को रंग. વૈષ્ણવ આ પદ આપે બિલાવલમાં શ્રવણ કર્યું છે. અહીંયા પરમાનંદદાસજી આપણને જણાવે છે કે એક વખત જો વૃંદાવનનો રંગ લાગી જાય તો શું થાય. વૃંદાવન એટલે ભક્તિ મહારાણીનું પિયર જ કહી શકાય, ભક્તિનું ઉદ્ભવ સ્થાન. એટલે વૃંદાવનનો રંગ લાગે એટલે કે ભક્તિનો રંગ ચડી જાય તો શું થાય, એના લક્ષણો આપણને પરમાનંદદાસજી જણાવે છે. આપણે આપણા જીવનની અંદર પણ આપણને પણ જો ભક્તિનો રંગ ચડ્યો છે કે નથી ચડ્યો, એ આ બધા લક્ષણો પરથી આપણે જ આપણી કસોટી કરી લેવાની. મન કે મેલ સબે છૂટે જઈએ, અરુ વિષયન કો સંગ, આ પહેલું લક્ષણ આપ્યું. તો અહીંયા શું છે કે નંદનંદનનો અનન્ય આશ્રય જે લોકોએ કરેલો હોય એને વંદરાવનનો રંગ લાગી જાય છે. એટલે એ લાગે તો શું છે કે મન કે મેલ, મનના મેલ કયા કયા, તો સૌથી પહેલાં એ છે કે અવિદ્યાના અશુદ્ધિઓના ચોપડા લાગી ગયેલા છે. એટલે કે આપણા ત્યાં અંતઃકરણ જે દૂષિત થઈ ગયેલું છે, આપણા કરોડો જન્મોના જે વાસનાઓ આપણા અંતઃકરણમાં ભરાઈને બેસી ગઈ છે, એ બધી ધીરે ધીરે જેમ જેમ ભગવત સ્મરણ થાય એમ ધીરે ધીરે બધા પોપડા અંદરથી વખોડતા જાય. આપણને ઘણી વખત જોતા હોઈએ છીએ, કોઈ વ્યક્તિને ભગવાનનું નામ શરૂઆત કરે અને ત્યાં જઈને આનંદ પ્રાપ્ત થાય, અને કેટલાક લોકોને ભગવાન નામ સ્મરણ શરૂ કર્યું, અમુક નિયમો બનાવ્યા હોય, પછી એના આનંદ નથી આવતો અને ઘણા વખત પછી આનંદ આવે છે. તો એનું રીઝન શું છે? તો આ જ છે કે જેટલું પાપ અંદરનું વધારે એટલો ભક્તિનો આનંદ આવતો વાર લાગે.
અને અને જેમ જેમ કોઈ કહે ને કે ભાઈ અમે તો દઈએ છીએ ભગવાનનું નામ પણ અમને અસર થતી નથી, કે ગમતું નથી, તો એવું ચિંતા નહીં કરવાની, સતત લીધે જ રાખવાનું ભગવાનનું નામ. અને એમ કરતાં 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 અંદરની અશુદ્ધિઓ એક પછી એક પોપડા બધા મેલ લખ્યું છે, મનકો મેલ સબે છૂટ જઈએ. જેમ 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 અંદરનો બધો કચરો નીકળતો જશે અને હૃદય આપણું સ્વચ્છ થઈ જશે, અને પછી ભક્તિનો જે ખરો આનંદ છે એ પછી મળી જશે. તો અહીંયા કહે છે કે વિષયોનો જે સંગ છે, કે બધો અંદરનો કચરો નીકળશે એટલે આપણી જે વિષયાશક્તિ છે એ ભગવદ આસક્તિમાં રૂપાંતરિત થશે. ભગવદ આસક્તિ આપણને નથી ગમતીનું મુખ્ય કારણ છે કે વિષયોની આસક્તિ. તો હવે આની અંદર કે જો વૃંદા શબ્દોનો અર્થ પણ આપવામાં આવે છે કે વૃંદા એટલે આમ તો એ ગોપી છે, તુલસી છે, પણ બ્રોડ સેન્સમાં લેવા જઈએ તો વૃંદા એટલે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રિય ગોપીજનો. અને આ વૃંદા એટલે સમૂહ પણ થાય. તો ગોપીજનોનો જે સમૂહ છે એ જે વનમાં રહે છે એનું નામ વૃંદાવન. તો પુષ્ટિ માર્ગમાં ગોપીજનો એ જ આપણા ગુરુ છે. તો એ ગુરુ આપણને એનો રંગ લાગુ પડી ગયો, સંગ લાગુ પડી ગયો. તો ભગવાને વ્રજમાં આવ્યા પછી સૌથી પહેલાં શું કર્યું હતું કે પૂતના રૂપી અવિદ્યાને મારી નાખી. તો આપણી પણ જે અવિદ્યા દૂર થશે એટલે ઓટોમેટિકલી મન આપણું પવિત્ર થઈ જશે. અને મન પવિત્ર થઈ જશે એટલે આપણે જે વિષયોનો જે સંગ છે એ વિષયો આપણને વિષ જેવા દેખાશે. અને વિષયો એક વખત જો વિષયોમાં ખબર પડી ગઈ કે આ વિષયો પતન કરનારા છે, વિષ આપનારા છે, તો દરેક કોઈને ખબર પડે. ગમે તેટલી મને સારામાં સારી મીઠાઈ ભાવતી હોય તમે ખાવાની તૈયારી કરીને બેઠા હોય તો કોઈ કહે કે ના અંદર તો વિષ નાખેલું છે, તો ગમે તેવી તમારી ભાવતી મીઠાઈ હોય તો પણ તમે હિંમત કરીને ખાવાની. કોઈ કહે કે ના ના કદાચ ના પણ નાખ્યું હોય, અને કોઈ કહે કદાચ નાખ્યું પણ હોય કે વિષ અંદર, તો તરત કહેશો ના ભાઈ ના એના કરતાં નથી ખાવી, થોડા તેને યાર એવા અખતરા નથી કરવા. તો એવી રીતે વિષયોમાં વિષ ભરેલું છે. હવે આગળ શું કહે છે? રાધાવર સેવત અરુ સુમરત ઉપજેત લહર તરંગ કે છે. હવે આ જે એનું પેલું લક્ષણ આપી દીધું કે મનનો મેલ છૂટી ગયો, વિષયોનો કચરો નીકળી ગયો. હવે એને રાધાવરનું એટલે શ્રી કૃષ્ણનું સેવા કરવાનું મન થશે. અરુ સુમરત, સુમરત એટલે સ્મરણ કરવાનું મન થશે. અને શ્રી કૃષ્ણની સેવા સંયોગમાં અને અનવસરમાં કથાનું સ્મરણ. તો આ ભક્તને જો વ્યસન લાગુ પડી જાય આ બંનેનું, સેવા અને સત્સંગનું એટલે સેવા અને સ્મરણનું, તો એના હૃદયમાં પ્રભુની લીલાના તરંગો ઉઠવા મળશે. એટલે ભક્ત વિહાર કરશે. હવે શું છે કે આ લીલાના તરંગો ઉઠશે એટલે શું છે કે તમારા મનમાં 24 કલાક કૃષ્ણ લીલાનું ચિંતન ચાલતું જ રહે. સેવા કરતા હો તો સેવા સંબંધી વિચારો આવે, કથા શ્રવણ કરી હોય તો કથા સંબંધી વિચારો આવે. આપણે અસખાની વાણીનું દરરોજ થોડું થોડું અવગાહન કરીએ છીએ તો અસખાના પદોનું પણ મનમાં રટન ચાલે. તો એ બધા જે ઉપજત લહર તરંગ, એ મનમાં તરંગો ઉપજવાના છે. હવે આગળ શું કહે છે કે સખી ભાવ સહેજ હોય છીનમે, પુરુષ ભાવ હોય ભંગ. હવે અહીંયા ભગવાન એને સખી ભાવનું દાન કરે છે. હવે વ્રજની અંદર કહું ને કે આપણું પુષ્ટિમાર્ગનું પરમફળ શું છે? તામસ ફળ પ્રકરણમાં મહારાષ્ટ્ર આવે છે. તો મહારાષ્ટ્રની અંદર પ્રાપ્ત થવું હોય તો સખી ભાવ જોઈએ છે. આપણે કથામાં જોઈ ગયા છીએ નારદજી, શંકર ભગવાન, આ બધાને સખી બનીને જ મહારાષ્ટ્રમાં સ્થાન પ્રાપ્ત થયું છે. એ સિવાય ત્યાં આગળ કોઈ જઈ શકે એમ છે નહીં. તો અને આપણે જોઈએ ઘણા ઘણા ભગવદીઓ નાગરીદાસ જેવાએ વંદરાવન વાસ કર્યો હોય તો વૃંદાવનમાં પણ એ લોકો બધાએ સખીભાવ ધારણ કરેલો છે. એટલે પેલું મીરાબાઈનું એક કીર્તન આવે છે, મીરાબાઈનું એક પદ આવે છે ને, જાણીતી વાત છે મીરાબાઈની. હું તો માનતી હતી કે
વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક, વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો, ધન્ય તમારો વિવેક. આ બહુ જાણીતી વાત છે મીરાબાઈની જીવ ગોસ્વામી સાથેની. તો તરત જીવ ગોસ્વામી મીરાબાઈના દર્શન કરવા માટે ઝૂંપડીમાંથી બહાર પધારે છે. તો વ્રજમાં તો બધા સખીઓ જ છે, કૃષ્ણ તો એક જ છે કે જે એટલે એ બે સખીનો ભાવ છે. એ ભગવાનની કૃપા થાય તો તમારો પુરુષ ભાવ નષ્ટ થાય. એટલા માટે તો આપણને દયારામજી પણ સમજાવે છે, હું ભાવ પૂ ભાવ નો ચાવર કરીને રે, ગિરિવર ધરને વર જોરે. નિશ્ચયના મેલમાં આપણે ગાઈએ છીએ ને એમાં આવે છે ને હું ભાવ અનુભવ એટલે પુરુષ ભાવ હોય ભંગ. તો અહીંયા વ્રજમાં ગયા પછી હું પુરુષ છું, હું છું, એ બંને હુભાવ અને પુભાવ એ પ્રકટ થવા ના જોઈએ, નષ્ટ થવા જોઈએ. પણ એ બધું ક્યાં થાય કે ભગવાનની કૃપા હોય તો થાય. એટલે તો આ એક પુભાવ અને હુભાવ નીકળી ગયો એટલે તમારામાં દૈન્ય આવી જશે. પુરુષ તરીકેનું આપણું જે સામર્થ્ય છે એટલે આપણે લોકો પોતાની જાતને બળવાન માનીએ છીએ. એટલા માટે તો સુરદાસજીએ કીધું છે કે આપબલ તપબલ ઓર બાહુબલ ચોથા હૈ બલધામ, સૂર કિશોર કૃપા તે સંબલ હરે કો હરિનામ. એટલે આ માર્ગ ભક્તિ માર્ગ એ દીનતાનો માર્ગ છે. એટલે હુભાવ પુભાવ તમારો સહેજમાં પણ આ વંદ્રાવનનો રંગ લાગશે તો સહેજમાં પણ નીકળી જઈ શકે છે. હવે કે છે કે આ તમારું જે દૈન્ય એક વખત આવી ગયું એટલે તમે બધા જે ભાવ છે પુભાવ અને ઉભાવ એ સર્વસમર્પણ કરી દીધું કે છે. એટલે હવે શું થશે એનાથી કે દેહનું દેહ અભિમાન સબે છૂટે જઈએ, મનસા હોય અપંગ. આ બહુ સુંદર કીર્તન છે, સમજવા માટે આપણને ડિટેલ્સમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો આ હુભાવ પુભાવ નીકળી ગયો એટલે દીનતા આવી ગઈ. દીનતા આવી ગઈ એટલે આ દેહનું જે અભિમાન છે. આપણે બધાની તકલીફ ક્યાં છે કે આપણું શરીરથી જ આપણે અભિમાન શેનું છે? તો આપણી પાસે જે કંઈ પણ સારું આપણને ભગવાને આપેલું છે એ ઇવન ભક્તિ વધારે કરતા હોય એનામાં પણ અભિમાન આવે છે. હું વધારે ભક્તિ કરું છું, હું વધારે સેવા કરું છું, હું વધારે સત્સંગ કરું છું, બીજાઓ તો કશું કરતા નથી. તો આ પણ એક જાતનું અભિમાન છે. તો એ અભિમાન ક્યારથી છે? જ્યાં સુધી દેહનું ભાન છે. એટલા માટે તો ભગવાને વ્રજની અંદર એ દેહાધ્યાસ, હજુ એ લીલા પણ આવી નથી, પણ ધેનુકાસુરના મારશે ને તાને દેહાધ્યાસ દૂર કરશે ભગવાન વ્રજભક્તોનો. તો અવિદ્યા દૂર કરવા માટે પૂતનાને મારી, હવે દેહાધ્યાસ દૂર કરવા માટે એને ગધેડાને મારશે એટલે ધેનુકાસુરને મારશે. તો દેહ અભિમાન સમય છૂટી જઈએ, દેહનું જે અભિમાન છે એ દૂર થઈ જાય તો મનસા હોય અપંગ. મનસા એટલે ઈચ્છા પણ થાય, મનસા એટલે મન પણ થાય. હવે એ તમારું અપંગ થઈ જવું. અપંગ થઈ જવું એટલે શું છે કે ઈચ્છા વિહોણા થઈ જવું. આપણો માર્ગ કેવો છે? પુષ્ટિ માર્ગ કેવો છે? નિષ્કામ ભક્તિ માર્ગ છે. આ માર્ગ નિર્ગુણ ભક્તિ માર્ગ છે. કોઈ પણ જાતની કામના ના જોઈએ. કામના હોય તો એક જ હોય, ભગવાનના ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત કરવાની કામના હોય. એ સિવાયની કોઈ પણ કામના લૌકિક વૈદિક તો હોવી જ ના જોઈએ, ભૂલી ચૂકે પણ ના જોઈએ. કદાચ કામના જાગે, મનોરથો કરવાનું મન થાય તો મંદિરમાં થાય એ મનોરથો નહીં, પરંતુ આપણું લીલા ચિંતનમાં કૃષ્ણ આપણને અનુભવ કરાવે. અનુભૂતિ જે અસખાઓને જે અનુભૂતિ થઈ તો આટલા બધા પદોની રચના કરી તો એવા મનોરથો થાય તો એ કામનાઓ તો પુષ્ટિ માર્ગમાં જાય. કે મહાપ્રભુજીએ પણ કામના કરી છે. નિરોધ લક્ષણમાં સમજાવેલું છે. મેં તમને પહેલા 3 શ્લોકો નિરોધ લક્ષણના છે, એમાં મહાપ્રભુજીએ પણ કામના કરેલી છે. પણ એ બધી કઈ અલૌકિક કામનાઓ. એટલે મનસા હોય અપંગ એટલે મનની કોઈ પણ ઈચ્છા તમારી રહેવી જોઈએ નહીં. અભિમાન છૂટી જશે એટલે તમારી કામનાઓનો નાશ થશે. બીજી રીતે જોવા જઈએ તો આપણા શાસ્ત્રોમાં એક સુંદર રૂપક આપવામાં આવેલું છે
કે આપણું જે શરીર આપણને જે આ ભગવાને શરીર મનુષ્યનું શરીર આપેલું છે એને શાસ્ત્રોએ કીધું એ રથ છે. આપણો જે આપણી ઓળખાણ શું છે? તો આપણે શરીર નથી, પણ આપણે અંદર રહેલો આત્મા છીએ. તો એ આત્મા છે એ પણ તમે ડિટેલ્સમાં જેમ ધર્મમાં આગળ વધશો ને એમ ખ્યાલ આવશે કે આત્મા, આપણો આત્મા અને બીજાનો આત્મા અલગ નથી. આત્મા પણ એક જ છે. હવે થિયરી થોડી સમજવાની અઘરી છે, અત્યારે આપણે ટોપિક લેતા નથી. પણ આત્મા એ રથી છે, શરીર એ રથ છે. હવે આપણે જે કંઈ બી નિર્ણયો કરીએ છીએ તો કોણ કરે છે નિર્ણયો? બુદ્ધિ કરે છે. તો આપણું શરીર ચલાવનાર જે સારથી છે ને એ આપણી બુદ્ધિ છે. હવે બુદ્ધિનું કામ શું છે? નિર્ણય કરવાનો છે. મારે આ દિશામાં જવું છે, મારે શ્રી કૃષ્ણના માર્ગમાં આગળ વધવું છે કે મારે ભોગ વિલાસમાં આગળ વધવું છે. એ નિર્ણય કોણ કરશે? બુદ્ધિ કરશે. બુદ્ધિ કરશે એટલે બુદ્ધિ નિર્ણય કરી અને શું કામ કરે છે? તો આપણું શરીર જે ચલાવનારી ઇન્દ્રિયો છે એને આપણે રથના ઘોડા કહીએ છીએ. હવે બુદ્ધિ એ સારથી છે. તો ઘોડાઓને કંટ્રોલ કેવી રીતે કરશે? તેના માટે લગામ જોઈએ. તો લગામ એટલે મન. લગામ એટલે મન. આપણા શરીરમાં મન એ લગામ છે, ઇન્દ્રિયો ઘોડા છે, બુદ્ધિ એ સારથી છે, શરીર રથ છે અને આત્મા છે રથી છે. તો રથીને જ્યાં જેવું હશે ત્યાં બુદ્ધિને કહેશે. એટલે રથથી શ્રી કૃષ્ણ અર્જુનને જ્યાં જેવું હોય તો શ્રી કૃષ્ણ સારથી એટલે કહેશે કે પ્રભુ મને તમે બંને સેનાઓની વચ્ચે મારો રથ મૂકી દો. તો આમ તો આજ્ઞા કરી ના કહેવાય, પણ વિનંતી કરી કહેવાય. પણ કોને કરી? અર્જુને કરી. અર્જુન કોણ છે? રથી છે. સારથી કોણ છે? શ્રી કૃષ્ણ છે. આજ્ઞા વિનંતી કરી છે બંને. તો એવી રીતે આપણો આત્મા છે એ બુદ્ધિને કહેશે કે તું મને ભગવાન માર્ગમાં લઈ જાય એવી રીતે રથ ચલાવજે. એવું આપણને આ બુદ્ધિ, આત્મા બુદ્ધિને કહેશે. બુદ્ધિ શું કરશે? ત્રટમનની લગામ જે છે ને એ ઘોડાઓને, ઇન્દ્રિયોને સંસારના વિષયો તરફ નહીં જવા દે અને ત્રટ લઈ જશે કે ભાઈ તું ઈશ્વરના માર્ગમાં આગળ વધવાનું છે એટલે તો વિષયો તરફ દોડીશ નહીં, એમ કરીને લગામને ખેંચશે અને ઘોડાઓને, ઇન્દ્રિયોને એ તરફ એ વાળી લેશે. તો આ બધા રૂપકો છે. તો હવે જ્યારે શરીરનું અભિમાન છૂટું થઈ ગયેલું હોય એટલે લગામ, આ ઇન્દ્રિયો બધી, આપણો વિષયનો રસ મરી ગયો એટલે ઇન્દ્રિયોને આપણે કાઢી મૂકી બધી. તો લગામ તો છૂટી પડી ગઈ એટલે મન અપંગ થઈ ગયું છે. તો એ મન અપંગ થઈ ગયું છે એટલે પછી આપણે ભગવાન માર્ગમાં જ પછી પહોંચી ગયા છીએ અને પછી ઇન્દ્રિયોને છૂટી કરી દીધી છે. તો આખું આ રૂપક આપણને આપવામાં આવ્યું છે. પરમાનંદ નંદ નંદન ભજે મીટી હે કોટી અનંગ. અને આવી રીતે જો થઈ ગયું હોય તો પછી હવે આપણી બુદ્ધિને એક જ વસ્તુ કરવાની રહી કે નંદ નંદનનું ભજન કરો. હવે નંદ નંદનનું ભજન કર્યું તો કેવી રીતે શું થશે? મીટી હે કોટી અનંગ. એટલે કરોડો કામનાઓ આપણા અંદર અનેક જન્મોની જે સંગ્રહાયેલી છે એ બધી ધીરે 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 કરીને દૂર થઈ જશે. તો મૂળ કેવા શું છે? લગે જો શ્રી વૃંદાવન કો રંગ. આ વૃંદાવનનો રંગ લાગે તો આટલો ફાયદો થઈ જાય. ચલો વિષ્ણુ, હવે આપણે આગળ જઈએ છીએ. આજે તો આપણે રાધા કૃષ્ણના વિવાહ કરવાના છે. હવે એની માટે આપણે વૃંદાવનમાં બધા આવી ગયા છીએ. હવે એક દિવસ એવું બન્યું કે આપણે આ જે કથા આજે હું તમને કહી રહ્યો છું રાધા કૃષ્ણના વિવાહની, એ ગર્ગ સંહિતાના આધારે કહી રહ્યો છું. શ્રીમદ ભાગવતમાં રાધાજીનું નામ જ નથી, તો પછી વિવાહની વાત તો ભાગવતમાં આવે છે, પણ એ અષ્ટપત્રાણીઓ સાથેની આવશે અને એ બધી દસમ સ્કંદ ઉત્તરાર્ધમાં આવશે, અત્યારે નથી આવતી. પણ રાધા કૃષ્ણના વિવાહની વાત પુષ્ટિ માર્ગની અંદર આપણે છેલ્લા મે મહિનામાં 20 જેટલા મેં પુષ્ટિ ભગવદીઓની રચનાઓના ટાઇટલ હેઠળ યુટ્યુબ પર, સીધી યુટ્યુબ પર, એ સત્સંગમાં મેં વસ્તુ નથી લીધી, પણ સીધું મે મહિનામાં આપણો સત્સંગ 40 દિવસ બંધ હતો તે વખતે મેં લગભગ 20 જેટલી પુષ્ટિ ભગવદીઓની રચનાઓ આપણને સીધી યુટ્યુબ પર બધાને શ્રવણ કરવા માટે મૂકી હતી. એમાં નંદદાસનું એક પદ હતું, એક દિન રાધે કુરી નંદ ગ્રહ ખેલન આઈ.
તો એવું મેં એક સુંદર પદની રચના નંદાજીએ કરેલી છે. આખું પદ વિનોદાએ ગાયું હતું અને મેં સમજાવ્યું હતું. પછી એક દાસ નારાયણનું પદ હતું, એ લગભગ 121 ટૂંકનું હતું, અને બીજું વ્યાસદાસનું પદ હતું. એવા 3 પદો મેં રાધા કૃષ્ણના વિવાહના મેં મૂક્યા હતા. હવે જે ના સાંભળ્યા હોય તો હજુ પણ એ બધું યુટ્યુબ પર આપણું જે ફોલ્ડર છે એમાં પુષ્ટિ ભગવદોની રચના એ તમે ખોલશો, તેમાં તમને અનેક રચનાઓ, નંદાસની રાસમિંજરાઈ, ભ્રમરગીત, પછી એને શ્યામ વિવાહ તરીકે, શ્યામ સગાઈ કે શ્યામ વિવાહ એવું મેં ટાઇટલ મારેલું છે. તેમાં તમને આ બધી રચનાઓમાં અલગ અલગ ભગવાનના વિવાહની કથાઓ અલગ અલગ રીતે રજૂ કરેલી છે, અલગ અલગ ભગવદીઓએ, એ બધું મૂકેલું છે. અત્યારે હું તમને જે શ્યામ વિવાહની વાત કરી રહ્યો છું એ ગર્ગ સંહિતાના આધારે કરું છું. આ પ્રસંગ ઇવન બ્રહ્મ વિવત પુરાણમાં પણ આપવામાં આવેલું છે. તો હવે એમાં કથામાં એવું આવે છે કે એક દિવસ નંદરાયજી ગાયોને ચરાવતા ભાંડી ઋણો પહોંચી ગયા. તમને કદાચ વૈષ્ણવજીને લીલી પરિક્રમા કરી હશે એને ખબર હશે કે વૃંદાવનની જમુનાજીના સામે કિનારે 4 વન, આપણે જે 12 વનની યાત્રા કરીએ છીએ ને એમાં 4 વન તો સામે આવે છે. વૃંદાવનથી નજીકમાં છે વૃંદાવન. તો શ્યામવન, માટવન, ભાંડીરવન અને બેલવન. તો એમાં ભાંડીરવનમાં શ્રી મહાપ્રભુજીની બેઠક પણ છે. ભગવાનના રાધાજી સાથે જે લગ્ન થયા છે એની વ્રજમાં 2 સ્થળી છે. એક છે સંકેતવન અને બીજું ભાંડીરવન છે. એ ભાંડીરવનની અંદર બ્રહ્માજીએ આવીને રાધા કૃષ્ણના વિવાહ કરાવેલા છે. આજે પણ એ બધી સ્થળીઓ ત્યાં આગળ છે. ત્યાં આગળ અક્ષય વટ પણ છે, એના પણ પરિક્રમા લોકો બધા કરતા હોય ને મહાપ્રભુજીની બેઠક છે. ભાંડીર કૂપ છે. તો એ જગ્યામાં ગાયો ચરાવતા નંદરાયજી પહોંચી ગયા. એ દિવસે નંદરાયજી કનૈયો નાનું છે, કનૈયાને તેડીને ગયેલા હતા. પણ ભગવાનને તો જે લીલા કરવાની હોય એ થતી જ હોય. ત્યાં ગયા પછી એવું બન્યું કે અચાનક જ અતિ વેગથી વાયુ વાવા લાગ્યો. આકાશ વાદળોથી છવાઈ ગયું. દિવભર બપોરે પણ અંધારા જેવું થઈ ગયું. બધા વૃક્ષો જે હતા એના પાંદડા જોર જોરથી હલવા લાગ્યા. એટલે નંદરાયજી તરત સમજી ગયા. એટલે પેલું અક્ષય વૃક્ષ હતું એ વૃક્ષની નીચે કનૈયાના ખોળામાં લઈને બેસી ગયા, જેથી વરસાદના ઝાપટા ઊંચા કનૈયા પર પડે. ગાયો તો આજુબાજુ ચારતી હતી, એ ગમે તે ગોઠવાઈ ગઈ. અને કનૈયો અત્યારે અતિશય ગભરાઈ ગયો છે. નંદરાયજીના ખોળામાં બેસીને રડવા લાગ્યો છે. નંદરાયજીને પણ ડર લાગવા મળ્યો કે એકદમ ધોળે દિવસે એકદમ કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા છે, હવે શું થઈ શકે છે. ને કનૈયો શાંત રહેતો નથી. એટલે નંદરાયજી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. પણ એ જ વખતે આવા અંધારાની વચ્ચે પણ નંદરાયજી જોયું તો દૂરથી કરોડો સૂર્યના સમુદાયની કાંતિ સમાન તેજસ્વી પ્રકાશ સામે દિશાથી આવી રહ્યો છે. ઓહો, આટલો મોટો પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે? ધીરે ધીરે નંદરાયજી એ દિશા તરફ જોવા લાગ્યા. જોયું તો ઓહો, વૃષભાનંદિની રાધિકાજી ધીરે ધીરે આ બાજુ આવી રહ્યા છે. રાધિકાજીનું સ્વરૂપ કેવું હતું એનું વર્ણન કર્યું છે, બહુ સુંદર વર્ણન છે. ટૂંકામાં કરું છું કે રાધાજીએ કરોડો ચંદ્રના બિંબ સમાન નીલ વસ્ત્ર ધારણ કર્યા હતા. ઝાંઝરના રજકારથી શોભતા હતા. ચરણોમાંથી નુપુરનો સુંદર ધ્વનિ આવી રહ્યો હતો. મેખલા અને કડાથી યુક્ત હતા. કંઠમાં હાર, વીંટી અને બાજુબંધી દિદીપ્યમાન સ્વરૂપ હતું. સુશોભિત નાસિકામાં મોતીયુક્ત સુંદર નથની પેરી હતી. કંઠમાં ચૂડામણી, કર્ણો કુંડલયુક્ત હતા. અને એના તેજથી અંજાઈ ગયેલા નંદરાયજી ઝટ ઊભા થઈ ગયા. 2 હાથ જોડી નમસ્કાર કર્યા છે. હે રાધિકે, એને કહ્યું કે રાધિકે, આ બાળક તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને સદાકાલ તમે જ આ લાલાની પ્રિયા છો. એ ગુપ્ત વચનો મુનિ ગર્ગાચાર્યજીએ મને નામકરણ સંસ્કાર વખતે કહ્યા હતા. હવે જો મુનિ જે ગર્ગાચાર્યજી પધાર્યા નામકરણ સંસ્કાર વખતે, એ વાત આપણે ભાગવતની અંદર આવી ગયેલી છે. પરંતુ આવું રાધાજી સાથે એના વિવાહ થવાના છે
એ વાત પુરાણોમાં લખી છે, પણ શ્રીમદ ભાગવતમાં લખેલી નથી. હવે નંદરાયજીને અત્યારે યાદ આવી ગયું કે આની જે પ્રિયા છે રાધાજી છે, રાધાજી દૂરથી આવી રહ્યા છે. રાધાજીના સ્વરૂપનું વર્ણન ગર્ગ સંહિતા, બ્રહ્મવત પુરાણ બધામાં બહુ સુંદર કરેલું છે. મેં ટૂંકું કર્યું છે. લખ્યું છે કે એક હાથમાં લક્ષ દળયુક્ત ક્રીડા કમલ પણ રાધાજીના હસ્તમાં હતું. બીજા હસ્તમાં રત્નમય દર્પણ પરિસો લઈને પધાર્યા હતા. હવે એમને કીધું નંદરાયજી કે રાધા, તમે તમારા પતિને મારી પાસેથી લઈ લો. આ લાલો અત્યારે રડી રહ્યો છે. નંદરાયજી કહે, હું જાણું છું કે આ લીલાના ભાગરૂપે રડી રહ્યો છે. તેથી ભય પામેલા આ લાલાને હે રાધિકે તમે ઉચકીને ઘેર લઈ જાઓ, યશોદાજીને તો પહોંચાડી દો. હું તો ગાયો ચરાવીને સાંજે પાછો ઘેરે આવીશ. તો હું તમને રાધિકાજીને નંદરાયજી નમન કરે છે કે આપ તો ભક્તજનોનું રક્ષણ કરો કે છે. રાધિકાજી બોલ્યા છે, હે નંદરાયજી, મારું દર્શન ઘણું દુર્લભ છે, છતાંય તમારા પ્રેમપૂર્ણ ભક્તિભાવથી હું તમારા પર પસંદ થઈ છું. નંદરાયજી કહે છે કે તમે જો પસંદ થયા હો તો મને એવું વરદાન આપો કે દરેક યુગમાં મને તમારા બંને ચરણ કમળોમાં દઢ ભક્તિભાવ રહે અને નિરંતર તમારા ભક્તજનોનો સંગ પ્રાપ્ત થતો રહે. જોયું, હવે અગત્યની વસ્તુ આવી ગયા કે ભગવદીઓનો સંગ તો બધા જ માગે છે. ભક્તિ ચરણ કમળોની ભક્તિ અને ભગવદીઓનો સંગ, આ ભગવદીઓનો સંગ હોય ને તો જ તમારે ભગવાનની ભક્તિ જલ્દીથી પ્રાપ્ત થાય. વ્રતાસુ ચતુશ્લોકીની ઘણી વખત વાત કરું છું, એમાં પણ વ્રતાસુએ પણ આ જ વાત કહેલી છે કે જન્મો જન્મ તમારા ભગવદીઓનો સંગ મને મળતો રહે. નંદરાયજીએ ઉદ્ધવજી સાથે જે સંદેશો મોકલ્યો છેલ્લા ભ્રમર ગીતા પ્રસંગમાં આવશે બધું, તેમાં પણ આ જ વાત માગેલી છે કે જન્મો જન્મ ભગવાનની ભક્તિ માગેલી છે કે છે. તો રાધાજીએ કીધું કે તમે કહો છો એવું થાઓ. આવું બોલી રાધાજીએ શ્રી કૃષ્ણચંદ્રને નંદરાયજી પાસે લઈ લીધા અને પછી બંનેને પ્રણામ કરીને વ્રજેશ નંદરાયજી ગાયો જે બાજુ ચરતી હતી એ બાજુ ગયા છે. હવે શું થાય છે કે ગોલકધામથી આ પૃથ્વી આવેલી છે. વૃંદાવનની કામનાવાળા વૃક્ષોએ દિવ્ય શરીર ધાર. હવે વૃંદાવનમાં જે શરીરો વૃક્ષો છે એ પણ બધા વૃંદાવનની કામનાવાળા એટલે કે ભગવદીઓ છે બધા કે છે. હવે યમુનાજી સુવર્ણમય મેલો સાથે રત્નજડિત પગથિયાવાળા બન્યા છે. આ ભૂમિ આખી વૃંદાવનની ગોલોકધામની છે. આ વખતે ગોવર્ધન પર્વતની શોભાનું પણ વર્ણન કરવામાં આવેલું છે કે સુંદર સુવર્ણ શિખરોથી યુક્ત, રત્નમય શિલાઓથી યુક્ત તેમની ગુફામાં ભમરાઓ મત્ત થઈ ગુનગુન કરતા અને સુંદર ઝરણાઓ વહી રહ્યા. અત્યારે તો આપણને ગિરિરાજીમાં જઈએ તો કોઈ ઝરણું દેખાતું નથી, પણ એ તો જે સમય હતો શાશ્વત કલ્પનો, ત્યાં સુંદર ઝરણાઓ વહી રહ્યા હતા. ગોવર્ધન પર્વત વિશાળ કાયાવાળો હસ્તી હોય એમ સુભીરો હતું. લખ્યું છે ને કે ગોવર્ધન પર્વતની છાયા એ જમાનામાં મથુરા પર પડતી હતી. એટલું બધું વિશાળ એનું કાયા હતી ગોવર્ધનની. તો આજે તો તેલ ઘટી રહ્યું છે સાપના કારણે, એટલે એના કારણે તો ગોવર્ધન પર્વત બહુ નીચો થઈ ગયેલો છે. એ ગોવર્ધન પર્વતમાં સુંદર નિકુંજનું નિર્માણ થયું હતું. એ નિકુંજમાં ઉત્તમ આંગણાઓ, દિવ્ય મંડપો હતા. વસંતકાળની મધુરતાને ધારણ કરનાર મોર, કબૂતર, કોકિલના શબ્દોથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. અનેક પતાકાઓ ત્યાં લહેરાઈ રહી હતી. નિર્મળ પાણીથી ભરેલા સરોવરમાં કંચન સરખા કમલો સુશોભિત થઈ રહ્યા. એ જમાનામાં જે શોભા છે ગિરિરાજજીની અને વ્રજમંડળની એનું વર્ણન અહીંયા કર્યું છે. હવે જ્યાં રાધિકાજી શ્રી કૃષ્ણને લઈને આ બાજુ આવી ગયા અને ત્યાં જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર હવે જે બાલ વયના ઉચકેલા હતા એમાંથી કિશોર વયનું મોટું સ્વરૂપ ભગવાને પ્રાપ્ત કર્યું. કારણ કે ભગવાનને લીલા કરવાની છે, લગ્નનો સમય થયો છે ત્યારે, એટલે કિશોર વયના પ્રભુ થઈ ગયા. હવે એ પ્રભુનું સ્વરૂપ કેવું હતું તો વર્ણન કરે છે. તેઓ મેઘ સમાન કાંતિવાળા, પીળું પિતાંબર ધારણ કરેલા, કૌસ્તુભ મણિથી સુશોભિત, મુરલીધારી, કરોડો કામદેવના સમૂહોને મોહિત કરતા હતા.
આવા પ્રભુ રાધિકાજીનો શ્રેષ્ઠ પકડી મંદ મંદ મુસ્કાન સાથે સુંદર વિવાહ મંડપના મધ્ય ભાગમાં પધાર્યા છે. આ વિવાહ મંડપ દર્ભ, કળશ વગેરેથી સુશોભિત હતો. આ વિવાહ મંડપમાં વિવાહનો સર્વ સરંજામ વ્યવસ્થિત ગોઠવાયેલો હતો અને બંને રાધા અને કૃષ્ણ મધુર વાણી ઉચ્ચારતા ચમકતી કાંતિવાળા એવા બંનેના નેત્રકમળ સુંદર શોભતા હતા. તેઓ ઉત્તમ સિંહાસન પર બિરાજવા લાગ્યા. ત્યારે આકાશમાંથી દેવોમાં પણ ઉત્તમ એવા બ્રહ્માજી શ્રી કૃષ્ણની સન્મુખ હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાનના ચરણોમાં વંદન કરી પછી સુંદર વાણી વડે ચાર મુખથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તો બ્રહ્માજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, પૂર્વકાળમાં મેં પુષ્કર તીર્થમાં સૂર્યના પ્રકાશમાં બેસીને ભગવાનની પ્રસન્નતા માટે 60,000 વર્ષ તપ કર્યું હતું. ત્યારે શ્રી હરિએ બ્રહ્માજીને વરદાન આપેલું હતું કે તમોને શ્રી રાધાજીના ચરણ કમળોના દર્શન અવશ્ય થશે. તો આજે કે જે બ્રહ્માજી કહે છે ભગવાનને, આજે મારી એ અભિલાષા પૂર્ણ થઈ કે રાધાજીના અને કૃષ્ણના બંનેના દર્શન થઈ રહ્યા છે. હવે કહે છે કે નમસ્કાર કરતા બ્રહ્માજીએ સ્તુતિ કરતા બોલ્યું કે હે પ્રભુ, તમ પૂર્ણ પુરુષોત્તમ, ભક્તવત્સલ, અસંખ્ય કોટી બ્રહ્માંડોના નાયક, સર્વથી શ્રેષ્ઠ રાધાના કાંત એવા શ્રી કૃષ્ણચંદ્ર, હું આપની શરણે આવ્યો છું. તમે તો લીલા માટે દિવ્ય વિગ્રહ ધારણ કરનારા ગોલોકનાથ છો અને આ રાધાજી ગોલોકની લીલારૂપ લીલા કરનાર આપનો આત્મા જ છે. હવે ભગવાનના જે ગુણગાન ગાય છે, આપણો માર્ગ જ ગુણગાનનો છે ને, તો ભગવાનના ગુણગાન ગાતા બ્રહ્માજી આગળ કહે છે, એ પ્રભુ, જ્યારે તમે વૈકુંઠનાથ હો ત્યારે વૃષભાર્થ નંદિની શ્રી રાધા એ લક્ષ્મીજી બની જાય છે. જ્યારે તમે રામચંદ્રજીનો અવતાર લો છો ત્યારે રાધાજી જ એ સીતારૂપે પ્રાકટ્ય થાય છે. જ્યારે તમે હરિ બનો છો ત્યારે શ્રી રાધાજી કમળા બને છે. જ્યારે તમે યજ્ઞાવતાર ધારણ કરો છો ત્યારે શ્રી રાધાજી તમારી પત્નીઓમાં મુખ્ય શ્રી દક્ષિણા હોય છે. જ્યારે તમે નરસિંહરૂપધારી ખંભોમાંથી પ્રગટ થાઓ છો પ્રહલાદને બચાવવા માટે, ત્યારે આ જ રાધા તમારા હૃદયની રમા બને છે. જ્યારે તમે નરથી નારાયણ હો છો ત્યારે શ્રી રાધા તમારી યોગ છાયા બને છે. પૂર્ણ બ્રહ્મ છો અને રાધાજી તટસ્થ માયારૂપ છે. જ્યારે તમે કાલરૂપ બનો છો ત્યારે રાધાજી પ્રધાનરૂપ બને છે. જ્યારે તમે મહત્તત્વ ધારણ કરો છો ત્યારે સગુણ માયા હોય છે. જ્યારે તમે સર્વના અંતરમાં અંતર્ય રૂપે બિરાજો છો ત્યારે શ્રી રાધા 4 અવસ્થા રૂપ, એટલે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા, એ રાધાજી જ બને છે. જ્યારે તમે વિરાટ દેહ ધારણ કરી વિશ્વરૂપ બનો છો ત્યારે શ્રી રાધાજી ધારણા રૂપ હોય છે. માટે હે પુરુષોત્તમ, તમારું શ્યામ અને ગૌર એ સાક્ષાત 2 પ્રકારનું તેજ આ જગતમાં જાણીતું છે. ભગવાન શ્યામ છે, રાધાજી ગૌર તેજ, એટલે શ્યામ તેજ અને ગૌર તેજ. હવે આપ ગોલોકધામના અધિપતિ અને શ્રી રાધાજી અધીશ્વરી છે. આ પરાત્પર પરમેશ્વરનું હું શરણ પામ્યો છું. જે કોઈ આ ઉત્તમ રાધા કૃષ્ણ અમે ગર્ગસંહિતામાં લખ્યું છે કે આ રાધા કૃષ્ણ સ્તોત્ર તો જે આપ્યું છે ને એ મેં બહુ ટૂંકું લખ્યું છે, પણ જે કોઈ આ ઉત્તમ રાધા કૃષ્ણ સ્તોત્રનો પાઠ કરશે તે અવશ્ય ગોલોકધામમાં જશે. તેને અહીં પૃથ્વી પર આ લોકમાં સૌંદર્ય, સમૃદ્ધિ અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ જશે. હવે માત્ર લોક વિવાહ જાળવવા, એના અનુરૂપ વિવાહનો વિધિ કરવાનું કાર્ય તમે બંને મને એટલે કે બ્રહ્માજીને સોંપ્યું છે. તે આપની મારા પર મહાન કૃપા છે. આ બધું છે ભંડીરવનની લીલા છે. આમ સ્તુતિ પૂર્ણ કરી બ્રહ્માજી ઉઠ્યા, કુંડમાં અગ્નિ પ્રગટાવ્યો, પછી બંનેના હસ્તમેળાપના વિધિને વેદ મંત્રોચ્ચારપૂર્વક વેદ વિધિ સંપન્ન કર્યો. પછી બ્રહ્માજી રાધા કૃષ્ણને અગ્નિની 7 પ્રદક્ષિણા કરાવી. પછી તે બંનેને પરસ્પર પ્રણામ કરાવી સારવાર મંત્રો બનાવ્યા. પછી બ્રહ્માજીએ કૃષ્ણના હૃદય પર શ્રી રાધાજીનો હાથ રખાવ્યો
અને શ્રી હરિનો હાથ શ્રી રાધાજીના પૃષ્ઠભાગ પર રખાવી મંત્રોનો પાઠ કરાવ્યો. પછી વેદજ્ઞ બ્રહ્માજીએ રાધાજીના શ્રીઅસ્તમાં ભ્રમરોના ગુંજારો સાથેની કમળમાળા આપી રાધાજીએ તે માળા શ્રી કૃષ્ણચંદ્રના ગળામાં પહેરાવી. પછી આવી જ રીતે શ્રી કૃષ્ણચંદ્રજીએ એક બીજી સુંદર કમળની માળા શ્રી રાધાજીના ગળામાં પહેરાવી છે. પછી બંનેએ અગ્નિને પ્રણામ કર્યા. બંને રાધા કૃષ્ણ હાથ જોડેલા મૌન યુક્ત હતા. તેમને બ્રહ્માજી સુંદર આસન પર પધરાવ્યા. પછી બ્રહ્માજી પિતાની માફક રાધાજીને 5 મંત્રો બનાવ્યા. તે સમયે દેવતાઓએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. સુરાંગનાઓ વિદ્યાધરોની સ્ત્રીઓએ સુંદર નૃત્ય કર્યું. ભગવાનના લગ્ન સંપન્ન થયા છે. કિન્નરો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો એ બધા લગ્નમાં આકાશમાં આવી લગ્નના મંગલ ગીતો ગાવા લાગ્યા. તો આપણે પણ એક સુંદર લગ્નનું ગીત શ્રવણ કરીએ. राधा प्यारी दुल्हन जूको दुल्हा देखो री आवत है ब्रज लटकत. राधा प्यारी दुल्हन जूको दुल्हा देखो री आवत है ब्रज लटकत. ग्वालन संग गावत ऊंचे स्वर श्रवण सुनत मन अटकत. दुल्हा देखो री आवत है ब्रज लटकत. प्यारो लाल देखत ही समात ही में अखियन हो नहीं खटकता. प्रभु कल्याण गिरिधर झुकी माधुरी देख समर शरण तकी सटकत. दुल्हा देखो री आवत है व्रज लटकत. राधा प्यारी दुल्हन जूको दुल्हा देखो री आवत है व्रज लटकत. વૈષ્ણવ આ કીર્તન આપે ગૌરી રાગમાં શ્રવણ કર્યું છે. એનો અર્થ હોય કે રાધા પ્યારી દુલ્હન ઝૂકો દુલ્હા દેખોરી આવતે વ્રજે લટકટ. તો રાધા એ દુલ્હન બની છે અને આપણા વ્રજરાજ છે એ દુલ્હા બને છે અને લટકા મટકા કરતા એ આવી રહ્યા છે. ગ્વાલન સંગ આ કલ્યાણ પ્રવાહ એટલે હરિરાજીના પિતાશ્રીનું બનાવેલું પદ છે. તો ગ્વાલન સંગ ગાવત ઊંચે સ્વર શ્રવણ સુનત મન અટકટ. હવે અહીંયા ભાંડીરોમાં તો ગોવાળિયા આવ્યા નથી કારણ કે ભગવાનની તો બાલ સ્વરૂપમાંથી આ ગુપ્ત વિવાહ થયેલા છે ને. પણ અહીંયા કલ્યાણ બાવાએ ભાવ પ્રકટ કર્યું છે કે અને કારણ કે આ નંદરાયજીના જે પદો જોયા છે આપણે જે એમાં ગોવાળિયાઓ બધા ગયા છે એવું વર્ણન આવે છે. પણ અહીંયા વર્ણનમાં નથી. પણ કીર્તનમાં બાજુ બતાવ્યું છે ગ્વાલન સંગ ગાવત ઊંચે સ્વર એટલે બધા ગોવાળિયાઓ ઊંચા સ્વરથી ગાઈ રહ્યા છે. શ્રવણ સુનત મન અટકટ એટલે કહે છે કે અહીંયા જે આ શ્રવણ કલ્યાણ બાબા કહે છે કે હું શ્રવણ કરી છે અમે કહે છે તમારું મન ત્યાં અટકી ગયું છે એમાં આ લીલાના દર્શન કરવામાં દુલ્હા અને દુલ્હનના દર્શન કરવામાં. પ્યારો લાલ દેખતી સમાત હેમે ભગવાનનું સ્વરૂપ કેવું છે અમે દર્શન કરતાં જ અમારા હૃદયમાં એ આ જુગલ જોડીનું સ્વરૂપ સ્થિર થઈ ગયું છે. અખ્યન હું નહીં ખટખટ અને આંખોમાંથી પણ આ દ્રશ્ય હવે દૂર થતું નથી કે છે. પ્રભુ કલ્યાણ ગિરધર કી માધુર દેખ સમર શરણ તકી સતકટ એટલે કે જ્યાં કલ્યાણ બાબા કહે છે કે ગિરધરજીની આ જે રૂપ માધુરી બંનેની જે છે એ દેખ્યું છે તો અમે જે
ભગવાનની શરણાગતિ કરી છે એનું સ્મરણ હવે અમે ભૂલી શકતા નથી. મીન્સે એ શરણાગતિ અમારો જે ભાવ છે એ સ્થિર થઈ ગયેલો છે. તો આવું એક સુંદર પદ અહીંયા કલ્યાણ બાબાનું આપણે શ્રવણ કર્યું. હવે આપણે જોઈએ છે શું થાય છે આગળ. તો સ્વર્ગમાં રહેનાર ઉત્તમ દેવતાઓ વારંવાર તાલ સહિત મૃદંગ, વીણા, વેણુ, શંખ, ઢોલ, દુંદુભી વગેરે અનેક વાજિંત્રો વગાડવા લાગ્યા. ઊંચે સ્વરે જય હો એવો મંગલ ધ્વનિ થવા લાગ્યો. જો આ બધા દેવો જે છે ને એટલા ભાગ્યશાળી છે કે આ વ્રજની અંદર ભગવાન ગુપચુપ નંદ યશોદાને પણ ખબર ના પડે એવી રીતે લગ્ન કરી દીધા છે. પણ દેવો એટલા ભાગ્યશાળી છે કે એમને આકાશ પડીને દર્શન પણ થાય છે અને ભગવાનનો જય હો કરી અને ભગવાનને વધાઈ પણ આપે છે. શ્રી કૃષ્ણચંદ્રએ હવે બ્રહ્માજીને કહ્યું કે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે દક્ષિણા માગી લો. બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે ને. ત્યારે બ્રહ્માજીએ પ્રભુને કહ્યું કે નાથ, મને નિરંતર તમારા ચરણારવિંદની ભક્તિરૂપ દક્ષિણા આપજો. તો પ્રભુએ કહું ચલો તમે કહો છો એમ જ થશે બસ કે છે. પ્રભુએ કહું કે તરત જ બ્રહ્માજીએ શ્રી કૃષ્ણચંદ્ર તથા શ્રી રાધાજીના શુભ યુગલ ચરણોમાં બે હાથ જોડી નમન કર્યું. વારવાર મસ્તક વડે પ્રણામ કર્યા અને હર્ષ પામતા પામતા બ્રહ્માજીએ પોતાના ધામ પ્રતિ પ્રયાણ કર્યું. ભગવાને બ્રહ્માજીને આ સન્માન આપ્યું છે એમના ગોર મહારાજ બનવાનું. પછી બંને રાધા કૃષ્ણની કુંજમાં પધાર્યા. બંને રાધા કૃષ્ણની કુંજમાં પધારે છે ત્યારે સ્વામિનીજીએ પોતાના સ્વામી માટે દિવ્ય 4 પ્રકારના વ્યંજન તૈયાર રાખ્યા હતા. તેમાં ખાવાના, ચૂસવાના, ચાટવાના, પીવાના વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર. મેં કહ્યું ને આપણી પુસ્તકમાં રાગ, ભોગ અને શૃંગાર, એટલે એ તો કોઈ પણ લીલા હોય એમાં ભોગ તો આવવાનો જ છે જીયા. એટલે એ પ્રકારની અનેક પ્રકારના ભોગ સામગ્રીઓ તૈયાર કરાવી બંને યુગલ સ્વરૂપે સાથે બેસીને પ્રસાદ ભોજન કર્યો. શ્રી કૃષ્ણચંદ્રએ રાધાજીને દિવ્ય સુગંધ સુપારી આપી છે અને પછી ભગવાન રાધાજીનો હાથ પકડી કુંજમાં ભીતર પધાર્યા છે. હવે આપણે એક સુંદર કીર્તન કુંજ ભવન મેં મંગલચાર એ પણ શ્રવણ કરીશું. कुंज महल में मंगल चार, 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 नव दुलहिन वृष भान नंदिनी, दुल्हे श्री ब्रज राज कुमार, कुंज महल में मंगल चार, नव नव पुष्प कुंज के तोरण, नव पल्लव की वंदन वार, चंवरी रची कदम्ब खंडी महा, सगन लता मंडप विस्तार, कुंज महल में मंगल चार, करत वेद ध्वनि विप्र मधुप घन, कोकिल त्रिय गावत अनुसार, दीनी भूरी दास परमानंद, प्रेम भग
महल में मंगल चार, कुंज महल में मंगल चार। વૈષ્ણવ આ પદ આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદાજી સમજાવતા કહે છે, કુંજ મહલ મેં મંગલ ચાર. આજે આ મંગલ વિધિ સંપન્ન થયું છે. કુંજમાં પધારે છે પ્રભુ. નવ દુલ્હન વૃષભાન નંદિની, દુલ્હે શ્રી વ્રજરાજ કુમાર. આજે ભગવાન દુલ્હા બન્યા છે. વૃષભાન નંદિની દાદા નવ દુલ્હન બની છે અને બંને યુગલ સ્વરૂપે પધારે છે. નવ નવ પુષ્પ કુંજ કે તોરણ, નવ પલ્લવ કી બંધનવાર. હવે અહીંયા જે કુંજ મહલમાં કેવી શોભા છે, તો નવીન નવીન જે પુષ્પો છે એની કુંજો તૈયાર કરેલી છે, એના તોરણો બાંધ્યા છે. કુંજો છે અને તોરણો છે. અને નવ પલ્લવ કી બંધનવાર એટલે જે આસોપાલવના જે પાંદડાઓ છે એને બંધનવાર પણ તૈયાર કરવામાં આવેલી છે. ચવરી રચી કદમખંડી મહ. હવે ત્યાંની અંદર કદમખંડીની અંદર પાછળ કે જેમ ચવરી એટલે કે ઉપરનો ભાગમાં જે છત હોય ને એવી રચના સુંદર કરેલી છે. સઘન લતા મંડપ વિસ્તાર, અને ખૂબ સઘન લતાઓનો આખો મંડપ જે બનાવ્યો છે સઘન લતાઓનો બનાવેલો છે અને એનો વિસ્તાર કરેલો છે. હવે આગળ શું થયું કે આવો સુંદર શોભાયુક્ત કુંજમહલની રચના કરવામાં આવેલી છે. કરત વેદ ધુની વિપ્ર મધુન ગણ, કોકિલ ત્રિય ગાવત અનુસાર. એટલે કે છે કે હવે આ જે વેદ ધ્વનિ થવી જોઈએ ને, તો વિપ્રો આવે તો વેદ ધ્વનિ કરે ને, તો અહીંયા કોણ છે? મધુપ એટલે કે ભમરાઓ આવેલા છે. આ વનની અંદર તો ભમરાઓનો ગુંજારો હોય, પણ ભમરાઓ કેવા છે? આ કે સામાન્ય લૌકિક પાર્થિવ ભમરાઓ નથી, આ બધા અલૌકિક ભમરાઓ. તો એ અલૌકિક ભમરાઓ જે ગુંજારો કરે છે ને, એમાં પણ એ વિપ્રોના વેદ ધ્વનિ જ અંદરથી ગુંજારોમાં નીકળી ગયો છે, એવું પરમાનંદાજી સમજાવે છે. કોકિલ ત્રિય ગાવત અનુસાર. હવે લગ્નના ગીતો ગાવા માટે સ્ત્રીઓ તો જોઈએ ને કે છે, તો કોકિલ પક્ષીઓ આવી ગયા છે અને કોકિલ પક્ષીઓ સ્ત્રીઓ ગીતો ગાતી હોય એવી રીતે કોકિલ પક્ષીઓ ગીતો ગાઈ રહ્યા છે. જો અહીંયા કોકિલ પક્ષીઓ સ્ત્રીઓની ગરજ સારે છે અને ભમરાઓ કાકા તો કુંજોમાં આ બધું બન્યું છે ને, તો અહીંયા ભમરાઓ છે એ વેદ ધ્વનિ કરી રહ્યા છે. દિની ભૂરી દાસ પરમાનંદ પ્રેમ ભક્તિ રત્નન કી હાર. હવે પરમાનંદાસજી કે લીલાના દર્શન તો કર્યા કે છે મેં, પણ કે મને શું મેં લીલાનું ગાન કર્યું? તો કે છે કે મને શું મળ્યું? તો કે છે પ્રેમ ભક્તિ રૂપી રત્નોનો હાર પ્રભુએ મને આપી દીધો. પરમાનંદાસજીને જે પ્રાપ્ત થયું છે કયું મળ્યું છે? પ્રેમ ભક્તિ. કયા રૂપમાં મળી છે? તો રત્નોનો હાર ભગવાને આપ્યો છે, પણ પ્રેમ ભક્તિ રૂપી રત્નોનો હાર પરમાનંદાસજી કહે છે મને પ્રાપ્ત થયું છે. તો આવી એક લીલાનું કીર્તન આપે શ્રવણ કર્યું. હવે કહે છે કે શું થયું કે જેમ કે મધુર વાણીથી ભાષણ કરતા વંદરાવનની શોભા બતાવવા ભગવાન સ્વામીજીનો હાથ પકડી શ્રી યમુનાજીના સુંદર તટ પર લઈ ગયા છે. હવે આ વૃંદાવનની શોભાના દર્શન રાધાજીને ભગવાન કરાવી રહ્યા છે. પછી સુશોભિત લતાઓના સમુદાયવાળા નિકુંજના મધ્ય ભાગમાં બંને સંતાવા લાગ્યા. હવે અહીંયા આંખ મીચોડીની ખેલ શરૂ થયો છે. ભગવાન હસતા પધાર્યા. પછી શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીથી છુપાઈને સંતાઈ ગયા. તો રાધાજીએ ચબરા કરતા એને પકડી પાડ્યા. પછી ચરણના ઝાંઝરાથી મંગલ ઝંકાર કરતાં કરતાં રાધાજી પાછા ભીતર જે સંતાઈ ગયા. ચરણનો ઝંકાર થતો હોય તો ભગવાન પછી પકડી પાડે ને, રાધાજી ભીતર જે સંતાઈ ગયા. હવે પ્રભુનો વાર હતો. પ્રભુએ પણ શ્રી યમુનાજીની સુંદર નિકુંજમાં સંતાયેલી રાધાજીને યત્નપૂર્વક શોધી કાઢે છે. હવે જેવી રીતે તમાલ વૃક્ષ સુવર્ણમયી વેલીઓથી શોભે છે, એવી રીતે આકાશમાં મેઘ વીજળીથી શોભે છે, અને એવી રીતે શ્યામ સુંદર રમણીય રાધિકાથી શોભતા હતા. કારણ કે રાધિકાજી કેવા છે? ગોરા છે, સોનેરી રંગ છે. ભગવાન કેવા છે? મેઘ શ્યામ જેવા શ્યામ છે.
તો શ્યામની જોડે વાદળાની જોડે જેવી રીતે વીજળી શોભે એવી રીતે રાધાજી શ્રી કૃષ્ણના મેઘશ્યામ સાથે રાધાજી શોભી રહ્યા છે. જેવી રીતે રતિ સાથે કામદેવ રમે એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઉત્તમ વૃંદાવન રૂપી આખાડામાં રાસના રસથી રાધિકાની સાથે રમવા લાગ્યા. આ વૃંદાવન મત્ત ભ્રમણો તથા સુંદર લતાઓથી શોભાયમાન હતું. આ વૃંદાવનની શોભા અવર્ણનીય હતી. પાણીના નિર્મલ ઝરણા અને સુંદર સરોવરથી શોભિત એવા ગોવર્ધન પર્વતની સુંદર ગુહામાં શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી રાધિકા સંગે નૃત્ય કરતા ઉત્તમ વિહાર કરવા લાગ્યા. અને ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર શ્રી રાધિકાજીના શિયસ્તમાંથી લાખ પાંખડીઓવાળું કમલ લઈ શ્રી યમુનાજીના જલમાં ભીતર સંતાઈ ગયા. તો શ્રી રાધિકાજીએ ભગવાનના પીળા વસ્ત્ર, વાંસળી અને વિત્ર ઝટપટ લઈને જોરથી હસવા લાગ્યા. હવે જો ભગવાન અહીંયા રાધાજીએ ભગવાનનું શું લઈ લીધું છે કે પીળા વસ્ત્ર, પિતાંબર, વાંસળી અને વિત્ર લઈ લીધું છે કે છે. શ્રી કૃષ્ણચંદ્ર સમજી ગયા. તરત જ બહાર આવીને કહે છે કે મારી વાંસળી આપો. રાધાજી કહે છે મારું કમલ આપો. આમ અન્યોને ગોલોકધામની લીલાની શુદ્ધિ કરી અહીં પૃથ્વીના રંગમંચ પર એવો જ અભિનય કરી નિત્ય લીલાની આદિ પાવતા. જોયું વૈષ્ણવ, આ આપણને ગર્ગ સંહિતા ગોલોકધામની નિત્ય લીલાની વાતો થોડીક પ્રકટ કરી દીધી છે ગર્ગ સંહિતાએ. તો આ તો એક ઝાંખી છે. મેં એક મત કીધું ને, આ તો અહીંયા જે શાશ્વત કલ્પની લીલાઓ જે આપણને અષ્ટસખા ભગવદીઓ કહી ગયા છે કે વ્યાસજી થોડું વર્ણન કર્યું છે, એ તો ગોલોકધામની એક માત્ર ઝલક છે. હવે એવી તો અસંખ્ય અને નિત્ય લીલાઓ ત્યાં ગોલોકધામમાં થઈ રહી છે. આ બધી કેવી રસપૂર્ણ માધુર્યથી ભરપૂર લીલાઓ છે. એટલે કે છે કે પછી ઘણી સમજાવટ પછી શ્રી કૃષ્ણએ રાધાજીને કમળ આપ્યું. ત્યારે રાધાજી પાછું શ્રી કૃષ્ણને પીળું વસ્ત્ર, વાંસળી અને વિત્ર પાછા આપ્યા. આ બધી લીલા વૃંદાવનમાં શ્રી યમુનાજીના સુંદર કિનારા પર નિકુંજમાં થઈ. પછી પાંડીવનમાં શ્રી કૃષ્ણચંદ્રએ શ્રી રાધિકાજીનો સુંદર શૃંગાર કર્યો છે. લલાટમાં લેપન, નેત્રમાં કાજલથી સુરેખ અંજન ઉપરાંત સુંદર રત્નજડિત તથા પુષ્પિત હારથી શ્રી રાધાજીનો મનોરથ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ રાધાજી શ્રી કૃષ્ણના શૃંગાર કરવા હવે તૈયાર થયા. અને ત્યાં તો જોયું ભગવાને રાધાજીનો શૃંગાર કર્યો, પણ રાધાજી જેવા શ્રી કૃષ્ણના શૃંગાર કરવા તૈયાર થયા તો શ્રી કૃષ્ણ પોતાની આ લીલા પૂર્ણ કરવા માટે કિશોર અવસ્થા ત્યાગી નાના બાળક બની ગયા. પાછું જે હતું એ આવી ગયું. આ બાલકૃષ્ણ ભૂમિ પર લૂંટવા લાગ્યા, રડવા લાગ્યા. રાધાજી આ જોઈને ઝટપટ રોડવા લાગ્યા અને બોલ્યા, એ પ્રભુ, તમે મારી સાથે કેમ આવો ખેલ કરો છો? તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. અમને કિશોર વયની બધી લીલાઓ કરતા હતા ને એટલે નાના બાળક બનીને રડવા લાગ્યા છો કે છે. પ્રભુ, આવો માયાનો ખેલ મારી સાથે જ કરવાનો કે છે. અને ત્યાં તો આકાશવાણીથી, હે રાધિકે, તમે મિથ્યા શોક ના કરો, કારણ કે તમારા મનનો સંપૂર્ણ મનોરથ પાછળથી કૃષ્ણચંદ્ર સિદ્ધ કરશે. હવે ભગવાનને જે ખરી લીલા કરવાની છે મહારાષ્ટ્રની, એ તો હવે કરવાની જ છે, પણ સમય લાગશે એના માટે. હજુ તો ભગવાન તો બાલ સ્વરૂપ છે અત્યારે તો, અને બાલ સ્વરૂપની લીલાઓ કરવાની છે. પરંતુ રાધાજી બરસાનામાં પ્રકટ થયા છે, શ્રી કૃષ્ણ ગોકુળ પ્રકટ થયા છે. થોડોક સમય વિરહમાં રહ્યો એટલે પછી યા ભગવાને લગ્ન કરી અને એ ગોલોકધામની સુધી બધી યાદ કરાવી દીધી છે કે છે. હવે આકાશવાણી સાંભળી રાધાજીને સાંત્વના થઈ. તેઓ તુરત જ નાના બાલકૃષ્ણને ઉચકીને પાછા નંદભવનમાં આવ્યા છે. યશોદાજીના ઘેર ગયા છે. તો યશોદાજીને કનૈયો સપના કહ્યું કે માં, માર્ગમાં મને વ્રજરાજ મળ્યા હતા. નંદરાયજીએ મને કહ્યું કે લાલો તમે યશોદાજીને પહોંચાડી આવો. શ્રી વૃષભાન દુલારી રાધા શ્રી યશોદાજીની આજ્ઞા લઈ ધીરે ધીરે પોતાના ઘેર બરસાના પધારે છે. હવે આ ગર્ગ સંહિતામાં રાધા કૃષ્ણનો વિવાહ સંપન્ન થઈ ગયો. અહીંયા કથાની ફલશ્રુતિમાં લખે છે
કે શ્રી રાધા કૃષ્ણના આ મંગલ વિવાહ યુક્ત એવી આ જે ગુપ્ત કથા જે સાંભળશે, પાઠ કરશે કે પાઠ કરાવશે તેઓ બધાને પાપનો સમૂહ ક્યારેય સ્પર્શ કરશે નહીં. એટલે ભગવાનની કથા કેવી છે? તો શ્રવણ મંગલમ. આપણે ગીત ગોપી ગીતમાં બધા ગાઈએ છીએ ને, શ્રવણ મંગલમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગૃણંતિ તે બુદ્ધિદા જના. તો કીધું છે કલ્મષાપહમ, કળિયુગના પાપોને હરનારી, શ્રવણ મંગલમ શ્રવણ માત્રથી કલ્યાણ કરનારી. એવી આ એક સુંદર લીલાનું મેં આપણને શ્રવણ કરાવ્યું. વિષ્ણુ એને અદ્વિધ લીલાઓ જે શ્રવણ થાય છે એને વાગોળતા રહો. હવે આ લીલા મોટે ભાગે આ જ પ્રકારે બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપવામાં આવેલી છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં થોડોક ફરક પડે છે. ભાઈ જે મેઇન વસ્તુ જે છે કે ભગવાને બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધા નામનો મહિમા બતાવ્યો છે. એ હું તમને થોડું શ્રવણ કરાવું છું. ભગવાન પોતે સ્વયં બોલે છે કે રાધા શબ્દમાં જે રા, એ શબ્દનું ઉચ્ચારણ કરનારા મનુષ્યને હું ઉત્તમ ભક્તિ, જો રા શબ્દ બોલ્યા કે ત્યાં જ ઉત્તમ ભક્તિ પ્રદાન કરું છું કે છે. અને ભગવાન કહે છે પછી કોઈ ધા એ શબ્દનું ઉચ્ચારણ કરે તો કહે છે હું પાછળ એની ભક્તિની પાછળ જઉં છું. એટલા લોભથી જઉં છું કે પાછો એ પુનઃ રાધા શબ્દનું શ્રવણ ઉચ્ચારણ કરે તો મને શ્રવણ થાય. એટલે રાધા શબ્દ શ્રવણ કરવા માટે હું હંમેશા લાલાયિત રહું છું. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીને કહે છે કે રાધે, તમે મને એટલા પ્રિય નથી જેટલું પ્રિય તમારા રાધા નામનું ઉચ્ચારણ કરનારા ભક્તો મને જેટલા પ્રિય જેટલા તમે પણ પ્રિય નથી. ભગવાન આગળ કહે છે રાધા નામનું ઉચ્ચારણ કરનાર મને રાધાજી પણ વધુ પ્રિય છે એટલું જ નહીં, પણ આ દેવી દેવતાઓ બધા ભલે મને પ્રિય છે પણ રાધા નામનું ઉચ્ચાર કરનાર અમારા ભક્તો જે મીન્સ રાધાજીના ભક્તો છે એ બધા મને વધારે પ્રિય છે. તો આ રાધા નામનો મહિમા બ્રહ્મવૈવર્ત પુરાણમાં તો ઘણો બતાવ્યો છે. મેં ટૂંકમાં તમને સમજાવ્યું છે. હવે આ જે નિકુંજોની વાત આપણે કરીને થોડી વાર પહેલાં, તો વૃંદાવનમાં જે મહત્ત્વ વધારે બતાવ્યું છે પુષ્કળ આપણા શાસ્ત્રોમાં, મેં કીધું અનેક પુરાણોમાં અનેક કથાઓ આપેલી છે, સુંદર વાતો કરેલી છે બધી. તો લખે છે અહીંયા આપણા ત્યાં કીર્તનો પણ ઘણા થયા છે વૃંદાવનના, એ તમને થોડું શ્રવણ તો કરાવીએ છીએ. પણ આ વૃંદાવનના મહત્ત્વ માટે એવું લખ્યું છે કે સનતકુમાર સંહિતામાં ભગવાન શંકરે 880 કુંજો જોઈ એવો ઉલ્લેખ આવ્યો. ભગવાન શંકર જ્યારે અહીંયા લીલાના દર્શન કરવા માટે પધાર્યા ત્યારે લખ્યું છે કે 880 કુંજો ત્યાં હતી. ગઈકાલે પણ આપણે જોયું ને કે વિશ્વકર્માએ અહીંયા નિર્માણ કર્યું છે ને, તો 30 પ્રકારના વન અહીંયા એને નિર્માણ કરેલા છે ભગવાનના લીલા વિહાર માટે. અહીંયા સનતકુમારમાં લખે છે શંકર ભગવાને 880 કુંજો જોઈ. પછી એમાં 150 કુંજો તો સામાન્ય સહચરી વર્ગ હોય. સહચરી એટલે કોણ છે? તો રાધાજીની સખીઓની પાછી પેટા સખીઓની પાછી પેટા સખીઓ. આ બધી ભગવાનની જે નિત્ય લીલાઓ હોય એમાં દરેકની અલગ સેવાઓ હોય છે. તો એ સહચરીઓની આવન જીવન માટે 150 કુંજો ભગવાનની ખુલ્લી રાખેલી છે. પછી એમાંની પાછી 25 કુંજો તો એવી છે કે જે અષ્ટસખીઓનો જ પ્રવેશ મળે છે. એટલે કે જે અષ્ટસખીઓ કઈ છે? તો શ્રીરંગદેવી, ચિત્રા, ચંપકલતા, તુંગ વિદ્યા, ઇન્દુલેખા, લલિતા, વિશાખા. હવે જો આ અષ્ટસખીઓની જે વાત આવી છે એ રાધાજીની સખીઓ. એવી રીતે ભગવાનની 4 સ્વામિનીજી, રાધા સહચરી, શ્રી યમુના અને ચંદ્રાવળી, આ 4 ભગવાનની સ્વામિનીજી. અને ચારેની અલગ અષ્ટસખીઓ બધાની. અને દરેક અષ્ટસખીઓની પાછી પેટા અષ્ટસખીઓ. એમ કરીને આ બધો વનિતા સત યુથ એવો શબ્દ ભાગવતો વપરાયો છે. એટલે યુથોના સેંકડો જૂથો આ રાસલીલામાં ભાગ લેવાના છે. અને એક કુંજ
એક યોજન લોબી ફેલાયેલી છે કે છે. એમાં ધવલ, પીળા, લીલા મણીઓ જેવા ફળફૂલ છે, જે વિવિધ મણીઓથી મળેલ સિંહાસનની પ્રિયતમ બિરાજે છે. તો આ વૃંદાવનનું મહત્વ તો ઘણું બધું છે. હવે એક છેલ્લે એક શ્લોક શંકરાચાર્યનો છે, એ તમને શ્રવણ કરાવીને આજનો સત્સંગ પૂરો કરું છું. તો એ શ્લોકમાં શંકરાચાર્ય વિચાર કરો, શંકરાચાર્ય કોણ છે? શંકરનો અંશાવતાર, શંકર ભગવાનનો, અને પાછા અદ્વૈત માર્ગી છે. અને આ બધા શું છે કે જ્ઞાન માર્ગીઓ છે. છતાં પણ કૃષ્ણ ભક્તિનો રંગ લગે સો શ્રી વૃંદાવન કો રંગ લખ્યું છે ને, તો શંકરાચાર્ય જેવા ને અદ્વૈત માર્ગીને પણ આ વૃંદાવનનો રંગ લાગેલો છે. તો એ શું કહે છે એના એક શ્લોકમાં? કદા વૃંદારણ્યે વિમલ યમુના તીર પુલિને ચરંતમ ગોવિંદમ હલધર સુદામાદિ સહિતમ હે કૃષ્ણ સ્વામીન મધુર મુરલી વાદન વિભો પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમિવ નેશ્યામી દિવસાન. એમાં એવું કે છે કે હે કૃષ્ણ, વૃંદાવનની પુણ્યભૂમિમાં શ્રી યમુનાજીના પાવન તટ પર બલરામ, સુદામા વગેરે સખાઓ સાથે તમે જ્યારે ગાયો ચરાવો છો, ત્યારે હે ગોવિંદ, હે કૃષ્ણ, હે સ્વામી, હે મધુર મુરલીવાળા, હે વિભુ, મારા પ્રસન્ન થાઓ, મારા પ્રસન્ન થાઓ. અને એવું કહેતા કહેતા મારા અનેક દિવસોને આંખના પલકારામાં કે વીજળીના ચમકારાની પેઠે હું ક્યારે વ્યતીત કરીશ? ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું પોકાર કરવાનું દિવસો સુધી, અને છતાં એ બધા દિવસો કેવા આંખના પલકારને મામાં પસાર થઈ જાય. તો આવું એક સુંદર વૃંદાવનનો યમુનાજીના કિનારે આવી એક અભિલાષા શંકરાચાર્ય જેવા અદ્વૈત માર્ગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે હું તમને જે વ્રજની અંદર બધી અલગ અલગ ઋતુઓ આવે છે, એ ઋતુઓ શ્રી કૃષ્ણની શું શું સેવા કરે છે, એના વિશે સુંદર માહિતી હું કાલે તમને આપીશ. જય જય શ્રી ગોકુલેશ. કાલે આપણે મળીશું. જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.